सरसत स्नेह मैं जपागन गणपत लागू पाय। सरसत स्नेह मैं जपा अन गणपत लागू पाय। अब ईश्वर ईश आराधवा ए मन सूद बुध करो सहा। जुग जुग ने जुग दैश्वरी आन आय दहन उत्पात। जुग जुग ने जुग दैश्वरी आन आय दहन उत्पात। ए नमो नमो तुन नारायणी। एक माड़ी माडड़ा वाले होनल मात। माड़ी जे कर माई जालियूं अन अमारी आरत आंगलियूं। ए माड़ी हवे न मिल जे ए हजी हमारे पापाई पगलियों। जम दठ जाम्बुवान आन ओल नील गंगत सुग्रीव नोरिया। पण जुवो हजी लग हनुमान। ये तो कायम जो बैठो काग के। अन हमें वन गाया के में विसरिए। उगा तारा बहुमूलाय बलिदान। पण हमें वन गाया जोन वन गाया केम विसरिए। अन तारा बहुमूलाय बलिदान। एक में घर घर घूमियन गावशू। ऐसो ने उगा तारा अर्पण गा। वीर ने रन वाट मां आन जेदी तुम्हारू कायर जीव करे। तेदी ने के जो तेदी इनके जोग मां खोड़ियार ने। ये तो एक बार याद करे। माया ने ममता तणो अन जन हृदय ने लागो रोग। माया ने ममता तणो अने आ नागा बापू ने हृदय न लाग्यो रोग। एवा संत समरवा जो ए तो दिवस उगताई दाद के। अणवट पाए दणन को करनाक ना था नरमले। सिंदूर तिलक भाल सोहे सीड माला सांकली। वड़े हेम काजल कान हुल्लर अन धूप गगरा धमधमे। ए रवराय मातु भेर राखे साध गापे। आस में मड़ साध आपे आस में।
કે માડી તું હારા ચરણની હીરજ અમે ચારણો હવે માડી ભેર કર તું જોગ માયા મઠવાડી આશાપુરા માતને એને કેજો આ નાગા બાબાને એને કેજો કે મામા માયને એક વાર યાદ કરે એક ચોખવટ કરી દઉં કે અહીંયા આ બધા જ ભૈલાઓ જે રૂપિયા ઉડાડે છે, આ રૂપિયાનો વરસાદ કરે છે, એ આ બધો જ રૂપિયો અમે એક પણ કલાકાર મિત્ર આમાંથી લઈને જવાના નથી. આજ અમે ખરેખર કલાકાર બનીને નથી આવ્યા. આજ તો આ નાગા બાવલિયાની ચેતનાને અમે રાજી કરવા માટે આવ્યા છીએ. 50 વર્ષથી અહીંયા જે કાર્યક્રમો થાય છે, પૂજ્યપાદ નારાયણ સ્વામી થી લઈને આજ બિજરાજદાન ગઢવી સુધીના દરેક કલાકારોની અહીંયા આવીને દેશ શુદ્ધિ, શબ્દ શુદ્ધિ, વાણીની શુદ્ધિ કરવા માટે આવ્યા છે. ત્યારે આજ આ કોઈ અમારી માટે કોઈ મહત્વનું નથી. અહીંયા જે કાંઈ રૂપિયા ઉડશે, આ જે કાંઈ ઘોળ સ્વરૂપે આપ ઉડાડશો, એ બધા જ અમે આ બાવલિયાના ચરણોમાં અર્પણ કરીને વયા જવાના છીએ. એટલે જ્યાં મોજ આવે ત્યાં વરસતા રહેજો. અને નિયમ એવો છે કે મોરલી વગાડીને મદારી મરી જાય પણ કાકીડા ક્યાંય રીજા હોય એનો દાખલો નથી.
અને કાકીડાને કેરી દેવાના નથી. ત્યારે મર્દ માણસની ઓળખાણ શું? પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવડાવીને ખાવાનું. ગાળે ચડવાનું, મોઢે પાનું, ખવડાવીને ખાવાનું. થવાનું મહારથી ધનવા વરવાનું, વિધવા વરવાનું, ધનવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી, ના મરદોનું કામ નથી. संगनाथ गणेश सर्वेश्वर ईश्वर देव तथा गुजरे
पशुपालन काम प्रजारण नाथ करे जी काम प्रजारण नाथ करे हर प्राण हूँ तो कट हूँ कट ना कट ना कट दे कट दाल करा हटा दे कट ना कट फाट हरा कट पैर पर આજનો આ કાર્યક્રમ એ નવદુર્ગા પ્રોડક્શનમાં લાઈવ થવા જઈ રહ્યો છે અને જીટીપીએલ માં પણ 73 નંબર એટલે કે 73 નંબરમાં 73 નંબરમાં જીટીપીએલ માં પણ લાઈવ થાય છે એ આજ તો આનંદ આનંદ છે ભાઈ આ નાગા બાવાની આનંદ હા આમોદ એક માણસ નો હાથ તો થવો જોઈએ હો ભાઈ હા ચતુર્ગીરી બાપુ આમ જોવો આમ તમે જય 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 નાગા બાવા ભાઈ ભાઈ डंकर बहुत डंकर डंकर बहुत डंकर शंकर वाला हकल है बात बेटा मन बोले जामे आमा हे हाथ बात नहीं जता से हिजम वाला पछुटा पनांग जाने कट्टा आसमान गुट्टा जमी वाला ताक है जाला वाला देखो वाला भले काला घर जाके पाटी वाला नहीं काला रग जाला बोरू भजना को डर माता वाला नार ज्यादा बड़े बंदो का गाने वाला तोड़ दे काना डाना के डाने के मामला थोड़ा करे मार मार भाई हम मंद दो माने नेता वाला जेमो हला मारी दम रोने करे एक वाला फले काला वेर जगह बाड वाला रे काला भजन गोटे मन वाले नाम जगह बड़े बंदो करेंगे हनुमंत तुम मन लंका वाला जम हला मारे दम रोले वाला करे
ગોલી વેંડારી ગટારી નંગ વેતારી ગળા ભણ અમારી ગટારી માય ભાઈ સંગ્રામ માય હમઝરીની શરી બનારી સતા વાકા હૈયા હસા મિયા માગે ધારી આ મોજ આ નામ શું તો કે રાજા છે ને રાજા જમે છે ને પણ આપણું લકીભાઈ હજી 20-25 વર્ષ હાલવાનું બાકી વાત છે આ 25 વર્ષ પછી આ નાગાબાવા બાપુની જગ્યામાં અહીંયા ડાયરા થશે સંતવાણીઓ થશે તેથી રાજાભાઈ મોટા થઈને તેથી અહીંયા ઈ અમને બોલાવશે ભાઈ અમારું હાલવાનું એ પાકી વાત છે અને જો હું કાયમ કહું છું જ્યાં થતા હોય ત્યાં જ થાય એને શીખવાડવું પડે કેમ રૂપિયા ઉડાડાય એ ઈ લોહીના જ ગુણ હોય એમ કઈ ગમે એમ ન થઈ જવાય ભાઈ ભાઈ હા દુષ્કાલ ડેના ભાઈ બાળ પડા ભાઈ મેં ઘટના ભાઈ મરજા ભાઈ ને મગતાઈ ના ભાઈ કવિ ગુણ ના ભાઈ બહુર જાવે બિરજાવે મોગલ હે કબરાવ વાળી મોગલ માં આ અહીંયા બેઠી કબરાવ માં સાહેબ મારા ધ્યાનમાં વિશ્વમાં માત્ર ને માત્ર માતાજીનું કોઈ એક મંદિર મેં જોયું હોય કે જ્યાં લખવામાં આવે છે આમ બે મંદિર છે એક જલારામ જોગી જલિયાણનું મંદિર છે અહીંયા તો ભાઈ 18 વર્ણની હાજરી હશે હા નાગા બાવા બાપાને તો બધા માને છે બાપુને બધા માને છે એમાં ક્ષત્રિયો એટલા માને આહીરો એટલા માને અહીંયા દેવી પૂજકો એટલા માને અહીં બધી જ્ઞાતિના બ્રાહ્મણો એટલા માને બાવાજીઓ એટલા માને બધા ઠાકોર સમાજના બધા માનતા હશે 18 વર્ણની અહીંયા હાજરી હશે લુહારોની હાજરી હશે પટેલોની હાજરી હશે બધાની હશે પણ વિશ્વમાં માતાજીનું મંદિર કોઈ મેં જોયું હોય તો માત્ર ને માત્ર એક મંદિર એવું જોયું છે અને મોગલ કબરાવ મોગલનું મંદિર છે કે જ્યાં લખવામાં આવે છે કે અહીંયા રૂપિયો મૂકવો ઈ મહાપાપ છે સાહેબ હા
રૂપિયો જ્યાં સ્વીકારાતો નથી એવી મોગલ. અને એ મોગલ કેવી? દાદ બાપુ લખે છે, તારે હાથ તલવાર લેવી પડે નહીં, તારે સિંહ અસવારી કરવી પડે નહીં, તારે તરની નજર તે તું થઈ તો સહારી. નમો મંગલા રૂપ મોગલ મારે. કબરાવ મારે, કબરાવ મારે. કચ્છની ધરણી અને એમાંય ગળપાદારના ખાતે આ સંત શિરોમણી નાગા બાવા દાદાના આ મહોત્સવમાં મારે અને આપને જ્યારે અહીંયા આજ આનંદ કરવા માટે ભેળા થવાનો અવસર મળ્યો હોય, આમ તો અત્યારે દાદાનો અહીંયા મેળો ભરાય છે. હા, આ બધો ડાયરો ઘણા સમયથી લગભગ આમ તો ચાલા કેટલા 3-4 મહિના થઈ ગયા છે, 3-4 મહિના જેવા થયા. મારા પરમ મિત્ર અને મારા માત્ર નહીં, મારા બાપુના અને એમના બાપુ ઈ પણ પરમ મિત્ર એવા મંદીપસિંહજીનો એટલે કે લકીભાઈનો ફોન આવ્યો મારામાં કે ભાઈ આ તારીખ જોતી છે. એટલે મેં કીધું કોઈ વાંધો નહીં ભાઈ, તારીખ હું લખી લઉં છું. તો કે ના ના, એમાં શું વિવેક શું કરવાનો, બધો ડાયરો મને પૂછે છે એમ કે એમને તો આખું બધા સમિતિ વતી બધાએ વચ્ચે પાસ કરવાનું પૂછે છે. એટલે મેં કીધું કે દાદાના એ ચેતનાને રાજી કરવા આવવાના હોય અને એમાં મારા બાપુજીની જેના પેઢીઓ સાથેના જેના સંબંધો હોય, કારણ કે એમના બાપુ સાથે પણ એવા સંબંધો, એમના કાકા સાથેના પણ એવા સંબંધો મારા બાપુના રહ્યા છે અને અમારા બે ભાઈઓના એવા સંબંધો રહ્યા છે. એટલે લકીભાઈને મેં કીધું તમે ફોન મૂકી દો, હું હવે મિત્રતાના દાવે અને ત્યાં દાદાના સાનિધ્યમાં મારે શબ્દ શુદ્ધિ કરવા માટે હું આવું છું તમ તારે. હા, માયા ને મમતા તણો જેને હૃદય ન લાગો રો,
મને ભાઈ લકીભાઈ યાદ કરાયું કે વર્ષો પહેલા, આજથી લગભગ 50 વર્ષ પહેલા પરમ પૂજ્ય નારાયણ સ્વામી ને નારાયણ બાપુ ને આ સ્ટેજ ઉપર એમના બાપુજી લઈ આવ્યા હતા. અને આજ મને કારણ કે હું એમના ભાણેજનો ભાણેજ છું. નારાયણ સ્વામી પૂર્વાશ્રમે ચારણ હતા, જેમનું નામ શક્તિદાન લાંગાવદરા એમનું નામ હતું. અને શક્તિદાન લાંગાવદરાનો ભાણેજ એટલે ઈશ્વરદાન ગઢવી, ઈશ્વરદાનનો દીકરો એટલે આ બ્રિજરાજ ગઢવી. આ સીધી ઈ રીતે આયા લાઈન જોડાઈ છે. હા, એટલે આજ તો મોજથી બોલવાનું છે. કહ તૂટે કડિયા તણી અને મારી ઊંધની ઊંડડિયા. ભાઈ બધા મને અત્યારે હોટલે મળવા આવ્યા, અરે મોજથી. અને મને અત્યારે ઘણી તો ફરમાઈશો આવી ગઈ છે, ઘણી બધી ફરમાઈશો લેવી છે. પણ સંત કોને કહેવાય? એક બહુ સરસ એક ભાવ છે. એ જ સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગ સાં. એક ડગલું જ્યાં આગળ જોયું જનનીથી જગ સાં. એ માત હુરાવે અને નાગા બાવા બાપુ જેવા સંત જગાડે. આ માયું ઉડાવે અને આવા દાદા જેવા સંત જગાડે. અને પાછો ભેળવી દે ભગવંત સંતોનો. એ સંતોનો સ્વભાવ છે એવો, જનતાની ગોદ ના જેવો. આજના આ કળજગમાં, હળાહળ કળજગમાં ગમે એ માણસને ઝેર ચડ્યું હોય અને ઈ ઝેર ચડેલું તમે અહીંયા લઈ આવો એટલે ઝેર ઉતરી જાય છે. સાહેબ, આ મોટા મોટો પરચો. પણ હું એમ કહું કે દવા અને દુવા બંને લેવી. અહીંયાથી મને સમિતિએ પણ કીધું વિશ્વાસ રાખવો, વિશ્વાસ હોવો જોઈએ. પણ દવા પણ, સાયન્સ પણ અત્યારે એટલું કામ કરે છે, એટલે બંનેનું એટલી જરૂર છે. એક 5 કવિઓ ભેળા થયેલા, એ 5 કવિઓ ભેળા થયેલા. અને એમાં દુનિયામાં મોટું કોણ? પંકજભાઈ, આ દુનિયામાં સૌથી મોટું કોણ? એટલે 5 કવિઓ એકબીજાને વાતો કરતા હતા. એમાં પેલો કવિ કહે છે કે આ ધરતીથી મોટું દુનિયામાં કોઈ નથી. ત્યાં તો ધરતીને મોજના તોરા છૂટવા માંડ્યા. ભાઈ ભાઈ ભાઈ, આપણીથી કોઈ મોટું નહીં હો. ત્યાં કવિએ કીધું કે હે ધરતી, હેઠી બેહી જા, હેઠી બેહી જા. તું મોટી નથી, તારીથી મોટો આ મેઘરાજા છે. ત્યાં તો મેઘરાજા હડુડવા માંડ્યો. ગઢ હડીએ શબ્દલ ગાભ વળકળ મંદ પ્રબલા મલકતી દીપ્તિયા ગડગડ નસી નોટા શમ ઘોંઘાટ ચૌકતી હડુડવા માંડ્યો. ભાઈ 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 ભાઈ, આપણેથી મોટું કોઈ નહીં હો. ત્યાં કવિએ કીધું કે હે ધરતી બેહી જા હેઠી, હે મેઘરાજા હેઠો બેહી જા. તું મોટો નહીં અને ધરતી મોટી નહીં. તો કે આપણીથી મોટું કોણ? તો કીધું કે તમારીથી બે મોટો આ ધરતી અને મેઘરાજાનું સર્જન કરવા વાળો ભગવાન છે ને, ભગવાન સૌથી મોટો છે. ત્યાં તો ભગવાન સિંહાસન ઉપર દોઠે ચડી ગયો, આમ આમ બેઠો થઈ ગયો. ભાઈ 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 ભાઈ, આપણીથી કોઈ મોટું નહીં હો. ત્યાં તો કવિ તો ભગવાન ને કહે કે હે ભગવાન બેહી જા હેઠો, તું મોટો નહીં, આ મેઘરાજો મોટો નહીં અને ધરતી મોટી નહીં, તમારીથી હજી મોટા છે. એટલે થયું કે આપણીથી માળું કોણ મોટું હોય છે? એટલે કીધું તમને ત્રણેયને હવાયા કરી બતાવે એવી ભક્તિ નામનું જો તત્વ ન હોય તો તમારી કોઈ ત્રેવડ નથી. ત્યાં તો ભક્તિ તે સાહેબ પગમાં ઘૂઘરા બાંધી લીધા અને નાચવા માંડી. ગમમ ઘૂઘરો ઘમાક ઠમમ જાંજર ઠમાક ધમમ ભૌ ધમ ગત નિશાંક ગાવે.
એ મોજના તોરા એને છૂટવા માંડ્યા. ત્યાં તો કવિએ કીધું કે આય ભક્તિ બેહી જા, બેહી જા. તુંય મોટી નહીં, આ તારો ભગવાન મોટો નહીં, મેઘરાજોય મોટો નહીં, અને ધરતી મોટી નહીં. ચારે કાન માંડીને સાંભળવા માંડ્યા. માળું આપણીથી મોટું કોણ છે? ચતુર્ગીરી બાપુ સાંભળજો કે આપણીથી મોટું કોણ છે? ત્યાં કવિએ કીધું કે આ તમને ચારેયને ઉજળા કરી બતાવે એવા નાગા બાવા દાદા જેવા જો સંતો ન હોય ને આ દુનિયામાં તો તમારી કોઈ ત્રેવડ નથી. આ તો તમને ઈ હવાયા કરી બતાવે છે. એમ સાહેબ આજ 500 વર્ષ થઈ ગયા દાદાને ગયા એને, અને છતાં પણ એની ચેતના આપણા આખા ડાયરાને ખમકારા કરે છે. ત્યારે આપણે મોજના તોરા છૂટે છે સાહેબ, ત્યારે આપણે જમાવટું કરી શકીએ છીએ. હા, હરિયાલ ઘરે ન હોય અને જેના ફળિયામાં કુંજરડા ફરે એને વઈ નહીં વાટું નોય કે હર બચાને કાગડા. અને હું કાયમ કહું છું જનની જણ તો ભગત જણ કા દાતા ને કા છું. 3 સંતાનને જન્મ દેવાની જનેતાને છૂટ છે. જનની જણ તો ભગત જણ કા દાતા અને કા સુર. હું નાગા બાવા દાદાને એક પણ વાર હું ધન્યવાદ નથી દેતો, એને હું ધન્યવાદ નથી દેતો, એની ભક્તિને ધન્યવાદ નથી દેતો, પણ નાગા બાવા દાદાની જનેતાને હું કરોડો કરોડો વાર સલામ કરું છું સાહેબ. એના 9 મહિના એના ઉદરમાં રાખીને એને જે સંસ્કારનું પાન કરાવ્યું હશે ને, એના ધાવણના ઘૂંટડે ઘૂંટડે જેને સંસ્કારનું પાન કરાવ્યું હોય, ત્યારે નાગલ બાવો જેવો અહીંયા જન્મે અને ત્યારે આ ધરતી ઉપર અલખનો નાદ કરી શકે સાહેબ. એ માય કાંગલાવથી કાંઈ નો થા, આ કાયમ યાદ રાખજો. 7 વર્ષની દીકરીઓ અને શિક્ષક વર્ગખંડમાં પ્રતિજ્ઞા લેવડાવે છે કે लिखो मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. એક એક દીકરી ઊભી થતી જાય, શિક્ષકના હાથમાંથી ચોક લાઈન બ્લેકબોર્ડ ઉપર લખતી જાય કે मैं दुर्गा बनूंगी, मैं चंडी बनूंगी, मैं वीरांगना बनूंगी. અને એમાં એક દીકરી ઊભી થઈ સાહેબ, 7 વર્ષની દીકરી સાહેબ, ધીરા 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 ડગલા દેતી દેતી આવી. ગીરની કોઈ ભૂરી લટાળી કોઈ સિંહણ જેમ આવતી હોય ને એમ આવી સાહેબ. શિક્ષકના હાથમાંથી ચોક લઈ લીધો અને બ્લેકબોર્ડ ઉપર લખ્યું કે मैं दुर्गा हूं, मैं चंडी हूं, मैं वीरांगना हूं, बनीश नहीं હું છું. અને ઈ દીકરી જેથી 18 વર્ષની થઈને ત્યારે સારે અંગ્રેજ સલ્તનતને ઊંઘને હરામ કરી નાખ્યું હતું. એનું નામ હતું ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાહેબ. અને ઈ દીકરીઓ જેથી સંતાનને જન્મ આપે, ખડેડાંગ આપને ટેકા દે એવા સંતાનોને જન્મ આપે, તેથી હાલડા કેવા ગાય. અને અહીંયાથી ખાસ ફરમાઈશ છે ત્યારે એ દિયા ભમાયો ગલ ચાંદલો ને જીજાબાઈ ને ગાવ્યા બાલ રે, જીજાબાઈ ને ગાવ્યા બાલ. હાય 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 બાય ને આવ્યા બા. માલોડાન માવે ડોલે, નાના નાના ડુંગરા ડોલે, શેરા લઈને નીંદ રૂડાવે, માતા બીજા ભાગ ઝુલાવે.
મનદીપસિંહ જગતસિંહ જાડેજા 500 ના બંડલ ઉડાડે છે હો. આપણે એકવાર જોરદાર તાળીઓથી એને વધાવીએ. દેવું બહુ અઘરું છે ભાઈ. હા જાડેજા હા. એક તેરીઓ ઢીલે જો પાતળા રે કોણા લાલ પીળો જી ચીર રે શિવા લાલ પીળો જી કાયા તારી લોય માના છે આ કણકે ઢાલ નું થાશે છેલા દિન નીંદ લુનાવે માતા દી જબાઈ ભૂલાવે ભાડા પર જાગીરથી આયા મનશ્રી ભરતદાદા પધાર્યા છે તો આપણે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. ભાઈ ભાઈ ડર ડર રન ડરા જય નાગા બાવા દાદા જય નાગા